પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. બિહાર વિધાનસભાની 243 બેઠકોમાં ભાજપ નાની ફિલ્મ, ચાલો જીવે છે, પ્રદર્શિત કરશે, જેમાં મોદીના બાળપણ અને પ્રારંભિક જીવનની ઝાંખી આપવામાં આવશે. મમતા બેનર્જીની ચૂંટણી આયોગને લગતી સવાલો. પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી આયોગ, ઈસીઆઈ દ્વારા ખાસ રિવિઝન અભિયાન દરમિયાન માતા પિતાના જન્મ પ્રમાણપત્રની માંગણી પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા સુધી સંસ્થાગત પ્રસૂતિનો દર ખૂબ ઓછો હતો, તેથી ઘણા પરિવારો પાસે આવા દસ્તાવેજ નથી. દક્ષિણ એશિયામાં સૌથી ઝેરી હવા દિલ્હીનું. એક સંશોધનમાં ખુલ્યું છે કે દિલ્હીનું પારો સ્તર દક્ષિણ એશિયામાં સૌથી ઊંચું છે. તેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. તપાસમાં કેટલાક દર્દીઓના ફેફસામાં પણ પારાના સૂક્ષ્મ કણો મળી આવ્યા છે. સરકારી હોસ્પિટલો પાસે પૂરતી તપાસ સુવિધાઓ નથી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મોંઘી છે, જેથી સમસ્યા વધી રહી છે. યુપીના વાહનચાલકોને દિવાળી ભેટ. ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગે 2017-2021 વચ્ચે કાપવામાં આવેલા તમામ ચલાન રદ કરવાની જાહેરાત કરી છે. એટલે હવે છેલ્લા 5 વર્ષમાં લાખો વાહનચાલકોને પડેલા ચાલાન આપમેળે રદ ગણાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ તથા મદદગાર પરિવાર દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની પૂર્વસંધ્યાએ અમદાવાદ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એક જ દિવસમાં 56,000થી વધુ રક્તદાન કરી, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન પ્રાપ્ત કરવા બદલ આયોજકો, ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો તેમજ બ્લડ બેંકના સૌ હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. ભારત અમેરિકા ટ્રેડ ડીલ ચર્ચા. ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે લાંબી 7 કલાકની બેઠક યોજાઈ. આ દરમિયાન વેપાર સંબંધિત અગત્યના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ. ટીમ ઇન્ડિયાનો નવો સ્પોન્સર. આપોલો ટાયર કંપનીએ 579 કરોડ રૂપિયાનો સૌથી મોટો કરાર કરીને ભારતીય ક્રિકેટ ટીમનો સત્તાવાર સ્પોન્સર બન્યો. આ કરાર ક્રિકેટ ઇતિહાસમાં નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે. મોદીજીના 75મા જન્મદિવસે વિશેષ અભિયાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન ઉજવાશે. આ રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં થશે. અમેરિકાથી મોદીને શુભેચ્છા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ દ્વારા આભાર વ્યક્ત કર્યો. ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું. ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યાની ઘટના બાદ 50 જેટલા ગુજરાતીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. રાહત અને બચાવ કામગીરી શરૂ છે. નવરાત્રિની તૈયારીઓ જોરશોરથી. આવતી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ ઉત્સવની શરૂઆત થશે. રાજ્યભરમાં ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. લોકોને કાયદાનું પાલન કરી ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે. ગરબા કાર્યક્રમો રાત્રે 12 વાગ્યા સુધી કરવાની મંજૂરી આપવામાં આવી. રિપોર્ટર રજાક મોખા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.